નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ગુજરાતના જિલ્લાઓની સિરીઝ ચાલુ કરી છે, જેમાં કચ્છ જિલ્લાનો પાર્ટ આવી ગયો છે. એના પછી અમદાવાદ જિલ્લાનો પણ પાર્ટ આવી ગયો છે. અને આજે આપણે રાજકોટ જિલ્લા વિશે માહિતી મેળવીશું. ચેનલ ઉપર તમે નવા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો. અને જે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે એવા મિત્રોને વિડીયો પણ શેર કરજો અને વિડીયોનો અંત સુધી તમે નિહાળજો. ચાલો તો આજે રાજકોટ જિલ્લા વિશે માહિતી મેળવીએ. રાજકોટ જિલ્લામાં તાલુકાની વાત કરીએ તો ત્યાં રાજકોટ જિલ્લાના 11 તાલુકાઓ આવેલા છે, જેમાં રાજકોટ પોતે એક જે તાલુકો પણ છે રાજકોટ, પછી વિછિયા તાલુકો છે, પડધરી તાલુકો છે, ધોરાજી તાલુકો છે, જેતપુર તાલુકો છે, ઉપલેટા તાલુકો, લોધિકા, કોટડા સામય તાલુકો, જામકંડોરણા, ગોંડલ અને જસદણ. આમ કુલ 11 તાલુકા રાજકોટ જિલ્લામાં આવેલા છે. રાજકોટ જિલ્લાની સાક્ષરતાની વાત કરીએ તો સાક્ષરતા દર છે 82.20%. અને રાજકોટ જિલ્લાનું ક્ષેત્રફળ જોઈએ તો 7,550 ચોરસ કિલોમીટર રાજકોટ જિલ્લાનું ક્ષેત્રફળ કુલ છે. અને રાજકોટ જિલ્લાની જાતિ પ્રમાણે વાત કરીએ તો 923, એટલે 1,000 પુરુષો દીઠ 923 મહિલાઓ છે. ત્યાંની વસ્તી, રાજકોટ જિલ્લાની વસ્તી તો કુલ વસ્તી રાજકોટ જિલ્લાની છે 37,99,770 છે. અને વસ્તી દીઠ 399 ચોરસ કિલોમીટર. રાજકોટ જિલ્લાનો આરટીઓ છે બીજે 3. રાજકોટ જિલ્લાની સરહદ, કયા કયા જિલ્લા સાથે રાજકોટ જિલ્લો સરહદ ધરાવે છે? ઉત્તરમાં જે મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લા સાથે સરહદ ધરાવે છે. ઉત્તરમાં મોરબી અને સુરેન્દ્રનગર, એટલે અહીંયાથી લઈને આ સુધી મોરબી આવશે અને પછી સુરેન્દ્રનગર જિલ્લો. પૂર્વમાં બોટાદ જિલ્લો સરહદ ધરાવે છે, પૂર્વ બાજુ બોટાદ જિલ્લો આવશે. દક્ષિણમાં અમરેલી અને જુનાગઢ જિલ્લો, દક્ષિણમાં અમરેલી જિલ્લો અને પછી જુનાગઢ જિલ્લો આવશે. પશ્ચિમમાં જામનગર અને પોરબંદર જિલ્લો, પોરબંદર સરહદ નહીં ધરાવતો, પોરબંદર સાથે જોડી આવે છે. એના પછી જામનગર સાથે સૌથી વધારે રાજકોટ જિલ્લો સરહદ ધરાવે છે. એટલે અહીંયા કહી શકો છો કે ઉત્તરે મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લા સાથે સરહદ ધરાવે છે. અને પછી પૂર્વમાં બોટાદ જિલ્લા સાથે, દક્ષિણમાં અમરેલી અને જુનાગઢ જિલ્લા સાથે, તેમજ પશ્ચિમમાં જામનગર અને પોરબંદર જિલ્લા સાથે. ટોટલ 7 જિલ્લા સાથે રાજકોટ જિલ્લો સરહદ ધરાવે છે. તે પછી રાજકોટમાં આવેલી મુખ્ય નદી દાદર નદી, ગોંડલી નદી, આજી નદી, ગેલો નદી, મચ્છ નદી, ઉતાવળી નદી. રાજકોટ જિલ્લાનો ઇતિહાસ જોઈએ. રાજકોટ શહેરની સ્થાપના વિભોજી અભયજી જાડેજાએ કરી હતી. તેમના પોતાના મિત્ર રાજુ સાંગની નોકરી જીવંત રાખવા માટે તેમણે રાજકોટની સ્થાપના અને નામકરણ કરેલું. તેમના મિત્ર રાજુ નામ હતું, તેના પરથી તેમને રાજકોટ નામ પાડેલું હતું, મિત્રતા જીવંત રાખવા માટે. ઈસવીસન 1720 રાજકોટ ઈસવીસન 1720 રાજકોટ ઉપરાંત તે સમયમાં જૂનાગઢના નવાબ બિરદાર માતમ ખાને ચડાઈ કરીને ઠાકોર સાહેબ શ્રી મહેરામણ બીજાને હરાવીને રાજકોટ જીતી લીધું હતું. એટલે 1720 રાજકોટ ઉપર જૂનાગઢના નવાબ સુબેદાર માસુમ ખાને ચડાઈ કરી અને ઠાકોર સાહેબ શ્રી મહેરામણજી બીજાને હરાવીને રાજકોટ તેને કબ્જે કરી લીધું. જેથી માસુમ ખાને રાજકોટનું નામ બદલી અને
માસુમાબાદ કરી નાખી. રાજકોટનું નામ બદલીને માસુમાબાદ કરી નાખ્યું હતું. ત્યારબાદ 12 વર્ષ પછી એટલે કે ઈસવીસન 1732માં મહેરામણજીના પુત્ર રમણજીએ પોતાનું સૈન્ય એકઠું કરીને માસુમ ખાન ઉપર ચડાઈ કરીને તેને ઠાર કર્યો, માર્યો અને ફરીવાર પોતાના પિતાની ગાદી પાછી મળી. એટલે કે જે ઠાકોરજી સાહેબ મહેરામણજીના બીજાના પુત્રએ માસુમ ખાન પર ચડાઈ કરી અને તેને ઠાર કરી, એટલે મારી યુદ્ધ લડી અને તેને મારી પછી પોતાના પિતાની ગાદી પાછી મળી. જેથી ફરીથી સમયે ઠાકોર સાહેબ રમણજી શહેરનું નામ બદલીને એમનું નામ રાજકોટ, એટલે ફરી માસુમાબાદમાંથી ફરી રાજકોટ પડ્યું. આમ રાજકોટ ઇતિહાસમાં ફક્ત 12 વર્ષ માટે નામ દીધું રહ્યું હતું. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન રાજકોટમાં બ્રિટિશ એજન્સીની સ્થાપના થઈ અને તેને કાઠિયાવાડી એજન્સી નામ અપાયું. અંગ્રેજો આવ્યા હતા ભારતમાં ત્યારે એમના શાસનકાળ દરમિયાન રાજકોટમાં બ્રિટિશ એજન્સીની સ્થાપના થઈ હતી. તેને કાઠિયાવાડ એજન્સી નામ અપાયું હતું. ઈસવીસન 1889માં રાજકોટ વાંકાનેર રેલવેથી જોડાયું. રાજકોટ અને વાંકાનેરને રેલવેથી જોડવામાં આવ્યું હતું. અને ઈસવીસન 1893માં રાજકોટને જેતલસર રેલવે લાઇનથી સાંકળી લેવામાં આવ્યું હતું. 1893માં રાજકોટને જેતલસર રેલવે લાઇન સાથે જોડી લેવામાં આવ્યું. આજી કાંઠે વસેલા રાજકોટને પીવાનું પાણી પૂરું પાડવા માટે ઈસવીસન 1855માં લાલપરી તળાવ બાંધવામાં આવ્યું. રાજકોટ આજી સૌથી કાંઠે વસેલું છે અને તેને પૂરું પાડવા માટે લાલપરી તળાવ બાંધવામાં આવ્યું 1895ની સાલમાં. ગાંધીજી રાજકોટ આવ્યા 1925માં ગાંધીજી રાજકોટ આવ્યા અને રાષ્ટ્રીય શાળા પ્રવૃત્તિનો પ્રારંભ થયો. ગાંધીજી રાજકોટમાં આવ્યા અને રાષ્ટ્રીય શાળા પ્રવૃત્તિનો પ્રારંભ થયો. એ પછી જોઈએ તો 1938માં દિવાન વીરાવાળાના જેલની તંત્ર સામે ડીપોરવાલા વાઢેર સાહોમતાની પોકારી અને રાજકોટ સત્યાગ્રહ કર્યો. 1938માં દિવાન વીરાવાળાનો ત્રાસ થશે એનો તંત્ર સામે તો તેના માટે રાજકોટમાં સત્યાગ્રહ શરૂ કર્યો. ઈસવીસન 1942ની હિન્દ છોડો ચળવળમાં રાજકોટ ભૂગર્ભ લડત પ્રવૃત્તિઓ મહત્વનું કેન્દ્ર હતું. એટલે ભૂગર્ભ પ્રવૃત્તિઓ મહત્વનું કેન્દ્ર રહ્યું છે. જૂનાગઢની મુક્તિ માટે રચાયેલી આર્થિક હુકુમતનું વડું મથક રાજકોટમાં આવેલું હતું. જે જૂનાગઢની મુક્તિ માટે આર્થિક હુકુમત ચલાવવામાં આવી હતી તેનું વડું મથક રાજકોટમાં આવેલું છે. ગાંધીજીએ પોતાના શાળા શિક્ષણ રાજકોટની આલ્ફ્રેડ સ્કૂલમાંથી પ્રાપ્ત કર્યું. ગાંધીજીએ રાજકોટની આલ્ફ્રેડ સ્કૂલમાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યું. રાજકોટમાં આવેલ ગાંધીજીનું નિવાસસ્થાન કબા ગાંધીના ડેલા તરીકે, જ્યાં ગાંધીજી રહેતા હતા તે ડેલો કબા ગાંધીના ડેલા તરીકે ઓળખવામાં આવે છે. ભારતની આઝાદી સમયે રચાયેલા 4 પ્રકારના રાજ્યો પૈકી સૌરાષ્ટ્રનો બી વર્ગમાં સમાવેશ થતો હતો. સૌરાષ્ટ્રનો જે ભારત આઝાદી થઈ એ સમયે રચાયેલા રાજ્યોમાં સૌરાષ્ટ્રનો બી વર્ગના રાજ્યોમાં સમાવેશ થતો હતો અને કચ્છનો સી. કારણ કે 15 ફેબ્રુઆરી 1948ના રોજ સરદાર વલ્લભભાઈના વિરોધ વચ્ચે જામનગરના લાલ બંગલામાં સંયુક્ત રાજ્ય કાઠિયાવાડ નામનું રાજ્ય બનાવાયું. ભારતની આઝાદી સમયે 4 રાજ્યો હતા, જે પૈકી બે રાજ્યનો સૌરાષ્ટ્ર ભાગ હતો અને 15 ફેબ્રુઆરી 1948ના રોજ સરદાર વલ્લભભાઈના વિરોધ વચ્ચે જામનગરના લાલ બંગલામાં સંયુક્ત રાજ્ય કાઠિયાવાડ નામનું રાજ્ય બનાવવામાં આવ્યું હતું, જેનું નામકરણ સૌરાષ્ટ્ર થયું અને તે સૌરાષ્ટ્ર રાજ્યનું પાટનગર રાજકોટ હતું. સૌરાષ્ટ્ર એક પ્રકારનું નામકરણ કરી અને સૌરાષ્ટ્ર રાજ્ય ધારણ કર્યું અને રાજકોટને પાટનગર બનાવ્યું. સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી
ઉચ્ચંગરાય ડેલર તેમજ સ્પીકર પુષ્પાબેન મહેતા હતા. સૌરાષ્ટ્ર રાજ્ય બનવામાં આવ્યું ત્યારે તેમના પ્રથમ મુખ્યમંત્રી ઉચ્ચંગરાય ડેલર અને સ્પીકર પુષ્પાબેન મહેતા હતા. વર્ષ 2013માં રચાયેલા નવા 7 જિલ્લાઓ પૈકી મોરબી જિલ્લાને રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગરમાંથી બનાવવામાં આવ્યો. એટલે થોડો વિસ્તાર રાજકોટ જિલ્લામાંથી પણ લેવામાં આવ્યો છે. તો નવો જિલ્લો મોરબી બનાવવામાં આવ્યો. રાજકોટ વિશેની વિશેષતાઓ. રાજકોટ સૌરાષ્ટ્રની શાન તરીકે ઓળખાય છે. સૌરાષ્ટ્રની શાન એટલે રાજકોટ. રાજકોટનું સૌરાષ્ટ્રનું કાઠિયાવાડ, સૌરાષ્ટ્રની બાન શાન અને કાઠિયાવાડની હૃદય ગણવામાં આવે છે. ધોરાજી, ઉપલેટા, જસદણ, જેતપુર અને ભાદર નદીના કિનારે આવેલા શહેરો છે. ધોરાજી, ઉપલેટા, જસદણ, જેતપુર આ શહેરો ભાદર નદીના કિનારે વસેલા છે. કોટડા, સાંગળી એ ગોંડલ નદીના કિનારે વસેલું છે. રાજકોટમાં પેંડા, ફરસાણ, ચીક્કી, ચાંદીકામ માટે જાણીતું છે. તમે જોઈ શકો છો ફરસાણ, પેંડા, ચીક્કી વગેરે માટે ફેમસ છે રાજકોટ. રાજકોટના ઉપલેટાના ગાંઠિયા જાણીતા છે. ઉપલેટાના ગાંઠિયા ફેમસ છે. રાજકોટમાં જાવ તો ફરી આવજો ગાંઠિયા, પેંડા, ચીક્કી ખાવા અને રાજકોટમાં આવશે તો મજા આવે છે ત્યારે. ચાલો તો આગળ વધીએ. ગુજરાતમાં સૌથી મોટું નાટ્યગૃહ હેમુ નાટ્યગૃહ રાજકોટ ખાતે આવેલું છે. ગુજરાતમાં સૌથી વધુ ચેકડેમો રાજકોટ જિલ્લામાં આવેલા છે. ડેમો જે પાણી રોકવા માટે બનાવવામાં આવે છે. વર્ષ 2020માં 71મો વન મહોત્સવ અંતર્ગત રામબન હાજી ડેમ ખાતે બનાવવાની જાહેરાત થઈ હતી. ઇન્ડિયા ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા રાજકોટને પ્લેટિનમ લેવલનું શહેર જાહેર કરેલ છે. રાજકોટના તરઘડિયા ખાતે સૂક્ષ્મ ખેતીનું સંશોધન કેન્દ્ર આવેલું છે. બાબા રામદેવનું પવિત્ર સ્થાનક રણુજા રાજકોટ જિલ્લામાં આવેલું છે. રાજકોટમાં ડીઝલ એન્જિન, વિદ્યુત મોટરો, મશીન ટૂલ્સ જેવા ઇજનેરી ઉદ્યોગો માટે પણ જાણીતું છે. એ સિવાય રાજકોટમાં આવેલી ભક્તિનગર જીઆઈડીસી ગુજરાતની પ્રથમ જીઆઈડીસી છે. પૂછાય તો રાજકોટમાં આવેલી ભક્તિનગર જીઆઈડીસી. આ પણ પ્રશ્નોમાં એક્ઝામમાં આવતી હોય છે. અમુક એક્ઝામમાં આવે છે, પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, તો યાદ કરી લેવું મિત્રો. જેનું નામ સ્વતંત્ર સેનાની ભક્તિબા પરથી રાખવામાં આવેલું. જે જીઆઈડીસી છે એ રાજકોટમાં ભક્તિનગર જીઆઈડીસી તેની સ્વતંત્ર સેનાની ભક્તિબા પરથી રાખવામાં આવ્યું હતું. ઈસવીસન 1967માં ડોલરરાય માકડે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના કરી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી તો 1967માં. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષા ધોરણ આવેલું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાતી ભાષા ધોરણ પણ આવેલું છે. રાજકોટમાં વોટસન મ્યુઝિયમ, ડુંગળી મ્યુઝિયમ અને ગાંધી મ્યુઝિયમ આ 3 મ્યુઝિયમ આવેલા છે. એ સિવાય વાત કરીએ તો રામકૃષ્ણ આશ્રમ, રાજકુમાર કોલેજ, રેસકોર્સ જે મેદાન છે તે, લાલ પરી તળાવ, હાજી ડેમ વગેરે રાજકોટમાં જોવાલાયક સ્થળો આવેલા છે. આ કબા ગાંધી ડેલર અને ફોટોમાં જોઈ શકો છો જે ગાંધીજીનું નિવાસસ્થાન હતું તે. એ સિવાય રાજકોટમાં પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ એન્ડ ટ્રેનિંગ સેન્ટર આવેલું છે. રાજકોટમાં આવેલી ગોપાલ ડેરી. ગાંધીજીએ પ્રાથમિક શિક્ષણ અલ્પડે સ્કૂલમાં લીધું હતું. આ અલ્પડે સ્કૂલ આજે ગાંધી મ્યુઝિયમ તરીકે ઓળખાય. જે ગાંધી મ્યુઝિયમ છે તે અલ્પડે સ્કૂલ છે. રાજકોટમાં આવેલ ગાંધીજીનું નિવાસસ્થાન કબા ગાંધીના ડેલા તરીકે પ્રખ્યાત છે. ગાંધીજીના પિતા શ્રી કબા ગાંધી તરીકે ઓળખાય છે. એ ફોટોમાં આપ્યું છે. દિવાન પેરુવાળાની મનુસ્મૃતિ કારણે 1938માં રાજકોટમાં સત્યાગ્રહ થયો હતો. જે આગળ આપણે જોઈ ગયા છે. જૂનાગઢને આઝાદ કરવા માટે આઝાદી દરમિયાન લડત માટે સ્થાપાયેલા આરજી હુકુમતે રાજકોટમાં આવેલા જૂનાગઢ હાઉસ કબજે કર્યું હતું. આરજી હુકુમતે રાજકોટમાં આવેલા જૂનાગઢ હાઉસને કબજે કર્યું હતું. જે જૂનાગઢને આઝાદ કરવા માટે આરજી હુકુમત ચલાવવામાં આવી હતી ત્યારે.
ગોંડલ 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 શહેર એ ગોંડલી નદીના કિનારે વસેલું છે, તેથી તેનું નામ ગોંડલી પણ રાખવામાં આવ્યું. ગોંડલમાં ભુવનેશ્વરી દેવીનું મંદિર અને ભુવનેશ્વરી ફાર્મસી આવેલું છે. ગોંડલ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયનું વિશાળ મંદિર આવેલું છે. ફોટોમાં જોવા મળે છે એ વિશાળ સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર છે. ગોંડલમાં નવલખા દરબારગઢ જોવાલાયક છે. ગોંડલ તાલુકામાં નવલખા દરબારગઢ પણ આવેલો છે. શ્રીનાથગઢ રોજડી હડપ્પીન સાઇટ ભાદર નદીના કિનારે આવેલું છે. ઈસવીસન 1865માં ગોંડલના રાજા ભાવસિંહ ભગવતસિંહજીએ ગુજરાતી ભાષાનો શબ્દકોશ ભગવત ગોમંડલની રચના કરી હતી. જે ગોંડલના રાજા ભગવતસિંહજી હતા તેમણે ગુજરાતી ભાષાનો શબ્દકોશ ભગવત ગોંડલ મંડળની રચના કરી હતી. 1865. ભગવત ગોમંડલ 9 ભાગમાં વિભાજિત છે અને આ ગ્રંથને લખનાર ચંદુભાઈ બહેચરભાઈ પટેલ હતા. રચના કરી હતી ભગવતસિંહ ગોંડલના રાજા અને ગ્રંથ લખનાર છે ચંદુભાઈ બહેચરભાઈ પટેલ. ગોંડલ તાલુકાના ગોમટા ખાતે ભાદર નદી પર ડેમ બાંધવામાં આવેલો છે. ઈસવીસન 1922માં સાહિત્યકાર મકરંદ દવેનો જન્મ ગોંડલમાં થયો. મકરંદ દવે ગોંડલ તાલુકાના છે. 1922માં તેમનો જન્મ થયો હતો. એ સિવાય રાજકોટ જિલ્લામાં આવેલું રોજડી એ સિંધી ફિલ્મ સંસ્કૃતિનું એક ખૂબ સ્થળ છે. ફોટોમાં તમે જોઈ શકો છો એટલી બધી ક્લિયર કંઈ કહેવાતું નહીં, પણ પુરાતત્વીય સ્થળ છે એટલે જો આ પેલું છે તો યાદ રાખવું કે રોજડી રાજકોટમાં આવેલું છે અને ગોંડલ તાલુકામાં આવેલું છે, જે ભાદર નદીના કિનારે આવેલું છે. શ્રીનાથગઢ રોજડીને શ્રીનાથગઢ તરીકે પણ ઓળખે છે. આ સ્થળ ભારતના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ભાદર નદીના કિનારે આવેલું છે. તે ઈસવીસન પૂર્વે 2500 થી ઈસવીસન પૂર્વે 1700 સુધી સતત વસવાટ ધરાવતી હતી. વસવાટ કરતા હતા ઈસવીસન પૂર્વે 2500 થી લઈને ઈસવીસન પૂર્વે 1700 સુધી એવું પુરાતત્વ શાસ્ત્રીઓનું કહેવું છે. ગેલો સોમનાથ મંદિર જસદણ તાલુકામાં ગેલો નદીના કિનારે ગેલો સોમનાથ તીર્થ આવેલું છે. ઇતિહાસ અને લોકવાયકાઓ મુજબ ગુજરાતમાં મુસ્લિમ શાસનની પ્રવૃત્તિ હતી ત્યારે જૂનાગઢમાં રામેસંગના કુંવર મહિપાલનું શાસન ચાલતું હતું અને રામહિપાલની પુત્રી મિનળદેવીને શિવ પર અનન્ય શ્રદ્ધા હતી. એટલે કે રામહિપાલની પુત્રી મિનળદેવીને મહાદેવ પર અખંડ શ્રદ્ધા હતી. જ્યારે મુસ્લિમ શાસકોના સૈનિકો મળીને મિનળદેવી પર નજર પડી ત્યારે મિનળદેવી પકડાઈ જવા કરતા ઘેલા સોમનાથની સામે ટેકરી પર સમાધિ લીધી. હાલમાં ઘેલા સોમનાથની સામે ટેકરી પર મિનળદેવીની નાની એવી દેવી આવેલી છે. એમને મુસ્લિમ શાસકોના સૈનિકો પકડી લે પહેલા એમને સમાધિ લઈ લીધી. જે હાલમાં ઘેલા સોમનાથની સામે ટેકરી પર મિનળદેવી નાની દેવી આવેલી છે. જેતપુર એ ભાદર નદીના કિનારે આવેલું છે. જેતપુર સાડી રંગાટી કામ માટે પ્રખ્યાત છે. જેતપુરની બાંધણી વખણાય છે. 2014માં 65મા વન મહોત્સવ અંતર્ગત કાગવડ ખાતે શક્તિ વનનું નિર્માણ કરવામાં આવ્યું. જેતપુરમાં કાગવડ ખાતે શક્તિ વનનું 2014માં નિર્માણ કરવામાં આવ્યું અને 65મા વન મહોત્સવ હતો ત્યારે. અને નીચે ફોટોમાં જોઈ શકો છો જે જેતપુરની બાંધણી છે અને બાજુમાં છે શક્તિવન, જે 65મા વન મહોત્સવ અંતર્ગત 2014માં કાગવડ ખાતે શક્તિવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મિત્રો, તમે રાજકોટમાંથી હશો તો કંઈ બી માહિતી રહી જતી હોય કે કંઈ માહિતી હોય તો તમે કમેન્ટ કરીને જણાવજો.
હવે આવે છે વીરપુર. સંત શ્રી જલારામ બાપાનું મંદિર વીરપુરમાં આવેલું છે. જલારામ મંદિર ફોટોમાં બતાવ્યું એવું છે. અહીંયા જે વીરપુરમાં હાલમાં કોઈ દાન ધર્મ સ્વીકારવામાં આવતો નથી, તેમજ વિનામૂલ્યે ભોજન પણ આપવામાં આવે છે. વીરપુરમાં જે ભોજનાલય છે તેમાં કોઈ દાન ધર્મ સ્વીકારવામાં આવતો નથી, તેમજ વિનામૂલ્યે ભોજન આપવામાં આવે છે. સંત શ્રી જલારામ બાપાના ગુરુનું નામ ભોગા ભગત, તેમની પત્નીનું વીરબાઈમાં હતું. આપણે સંત શ્રી જલારામ બાપાના ગુરુ જે ભોગા ભગત હતા અને તેમની પત્નીનું નામ વીરબાઈમાં હતું. વીરપુરમાં ઈસવીસન 1892માં ધૂમકેતુ તરીકે જાણીતા સાહિત્યકાર ગૌરીશંકર જોશીનો જન્મ થયો. ગુજરાતી સાહિત્યકાર જે ગૌરીશંકર જોશી છે તેમનો જન્મ 1892માં વીરપુર ખાતે થયો હતો. એ સિવાય રાજકોટ જિલ્લામાં ઓસમ પર્વત પણ આવેલો છે. રાજકોટમાં ઓસમ પર્વત આવેલો છે. એ સિવાય રાજકોટમાં બિલેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે. રાજકોટમાંથી નેશનલ હાઈવે 27 અને 52 નંબર પસાર થાય છે. નેશનલ હાઈવે પસાર થાય છે 27 અને 52 નંબર છે. રાજકોટમાં ઉપલેટાના ઢાંક ખાતે ઝિંઝુરી ઝરની ખીણમાં કેટલીક બૌદ્ધ અને જૈન ગુફાઓ આવેલી છે. ફોટોમાં જોઈ શકો છો જે ઝિંઝુરી ઝરની ખીણમાં આવેલી ગુફાઓ છે. બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ આવેલી છે. રાજકોટ જિલ્લામાં હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય આવેલું છે. એ પણ નીચે બતાવ્યું છે ફોટોમાં તમે જોયું. જે ગુજરાતનું પ્રથમ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય છે. વિછિયા તાલુકામાં આવેલું છે. વિછિયા તાલુકામાં આવેલું એટલે હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય વિછિયા તાલુકામાં આવેલું. કિશોરસિંહ શાળા રાજકોટમાં આવેલી છે. રાજકોટમાં સૌથી વધુ ગાયોની સંખ્યા જોવા મળે છે. એ સિવાય રાજકોટમાં ગાત સંશોધન કેન્દ્ર પણ આવેલું છે. રાજકોટમાં દર વર્ષે જાન્યુઆરી મહિનામાં રાજકોટ ફાઉન્ડેશન દ્વારા સપ્તસંગીતી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે જાન્યુઆરી મહિનામાં રાજકોટ ફાઉન્ડેશન દ્વારા સપ્તસંગીતી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. એ સિવાય મંગલયાનનું એન્જિન રાજકોટ ખાતે તૈયાર કરવામાં આવ્યું હતું. રાજકોટ ખાતે મંગલયાન કેમ કે ત્યાં ડીઝલ એન્જિન માટે એની કંપની આવેલી છે. રાજકોટની ડીઝલ એન્જિન મોટર, ઇલેક્ટ્રિક મોટર અને એ માટે વખણાય છે. એટલે એન્જિનિયરિંગ ખાતે રાજકોટના ઢંઢેરી ખાતે ઓલ ઇન્ડિયા ઓથોરિટી ઓફ ઇન્ડિયા સહયોગ AIIMSની સ્થાપના કરવામાં આવશે. રાજકોટના ઢંઢેરી પાસે ઓલ ઇન્ડિયા ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સહયોગથી AIIMSની સ્થાપના કરવામાં આવશે. ચાલો તો રાજકોટ જિલ્લાની માહિતી અહીંયા સમાપ્ત થાય છે. અહીંયા સુધી તમે બની રહ્યા છો તેનું કામ તમારો ખૂબ ખૂબ આભાર. આપણે નવા વિડીયો દરેક જિલ્લામાં આવશે તો જોતા રહેજો. અને જે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તેમને વિડીયો શેર કરજો. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો તો સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ બધાને. જય હિન્દ, જય ભારત.